નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ગુજરાત 20 ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। વોઠાના મેળામાં બળિયાદેવ મંદિર પાસે ખીચડી કઢીનો પ્રસાદ સતત 6 દિવસ સુધી ચાલુ રહ્યો। ગુજરાતનો સૌથી મોટો વોઠાનો મેળો ભરાયો હતો, જે 6 દિવસ સતત ચાલુ રહ્યો હતો, જેમાં અનેક સેવાભાવી લોકોએ મેળામાં આવતા યાત્રાળુઓને સેવા પૂરી પાડી હતી, જેમાં વોઠાના ગામના જ અને સ્વર્ગવાસ દિલીપસિંહ નાથુભા મંડોરા જેવા વર્ષોથી અહીંયા આવતા યાત્રાળુઓને દિવસ રાત કઢી ખીચડીનો પ્રસાદ ખવડાવી અને સેવા કરતા હતા, પરંતુ તેઓના આકસ્મિક મોત બાદ પણ આ સેવા સતત ચાલુ છે। તેમના બંને પુત્રો વીડી મંડોરો અને કેડી મંડોરા જેઓ ગુજરાત પોલીસ ખાતામાં પીઆઈ તરીકે ફરજ બજાવે છે, તેમને તેમના સ્વર્ગવાસ પિતાની સેવા કરવાની ધૂણીને સતત ચાલુ રાખી છે। આ વખતે પણ મેળામાં આવતા યાત્રાળુ અને કઢી ખીચડીનો પ્રસાદ ખવડાવ્યો છે, જેમાં 50,000થી વધુ યાત્રાળુ દિવસ રાત કઢી ખીચડીનો પ્રસાદ લીધો છે અને આ સતત સેવા ચાલુ રાખી છે। ત્યારે સેવાનો યાત્રાળુઓએ લાભ લીધા બાદ આ સેવાને બિરદાવી રહ્યા છે। ગુજરાત 20 ન્યૂઝ ધોળકા। દર્શક મિત્રો, ગુજરાત 20 ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન પ્રેસ કરો, જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે।